દમ આલુનું શાક તો તમે ખાધું જ હશે, પણ એકવાર આ રીતે દમ આલુનું શાક બનાવશો ને તો બાર હોટલના દમ આલુને પણ ભૂલી જશો. તો એના માટે 10 થી 12 નંગ જેટલી નાની બટેટી લઈ લેશું. હવે તેને ધોઈ કુકરમાં લઈ એમાં 1 ગ્લાસ જેટલું પાણી અને 1 ચમચી મીઠું નાખી કુકરની એક સીટી લઈ લઈશું અને બટેટીને 70% જેટલી જ બાફવાની છે. હવે બટેટીને બફાઈ જાય ત્યાં સુધીમાં એક પ્યુરી તૈયાર કરી લઈશું. હવે એક મિક્સર જારમાં એક મોટી ડુંગળી સમારેલી, 10 થી 12 લસણની કળીઓ અને એક નાનો ટુકડો આદુનો લઈને ડુંગળીની પ્યુરી બનાવી લઈશું. હવે બટેટા બફાઈ જાય એટલે છાલ કાઢી અને કાંટાવાળી ચમચીથી બધી બટેટીમાં કટ લગાવી લઈશું અને એક વાટકામાં ગરમ પાણી લઈને 8 થી 10 કાજુ પલાળી દઈશું. હવે બટેટીને ફ્રાય કરવા માટે એક પેનમાં 2 મોટા ચમચા જેટલું તેલ લઈ ગરમ કરી એમાં બાફેલી બટેટી નાખી દઈશું અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એ રીતે તળી લઈશું, કંઈક આવી રીતે. અને બધી બટેટીનો કલર ચેન્જ થઈ જાય એટલે એક વાસણમાં બહાર કાઢી લઈશું. એ જ કડાઈમાં થોડું તેલ લઈ ગરમ કરી 1 ચમચી જીરું, 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો અને 6 થી 7 આખા મરી, ચપટી હિંગ નાખીને ડુંગળીની પ્યુરીનો વઘાર કરી લઈશું. મિક્સ કરીને ડુંગળીની પ્યુરીમાંથી તેલ છૂટું પડવા દઈશું. ત્યાં સુધીમાં ટમેટાની પ્યુરી બનાવી લઈશું. તો મિક્સર જારમાં એક મોટું સુધારેલું ટામેટું અને જે કાજુ પલાળીને રાખ્યા હતા એ એમાં એડ કરી દઈશું અને પ્યુરી બનાવી લઈશું, કંઈક આવી રીતે. અને સાથે મસાલાની પણ પેસ્ટ બનાવી લઈશું. તો એક વાટકામાં સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર, થોડી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, થોડો શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી ગરમ મસાલો નાખી એમાં થોડું પાણી નાખીને પેસ્ટ બનાવી લઈશું. હવે ડુંગળીમાંથી પણ તેલ છૂટું પડી જાય એટલે મસાલાની બનાવેલી પેસ્ટ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી સતળાવા દઈશું. અને ગ્રેવીમાંથી તેલ છૂટું પડી જાય એટલે ટમેટા અને કાજુની પ્યુરી નાખી અને બધું મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ સતળાવા દઈશું. અને 2 મિનિટ પછી ગ્રેવીમાંથી તેલ છૂટું પડી જાય એટલે 2 ચમચી જેટલું મોળું દહીં ઉમેરી દઈશું અને ફૂલ ગેસ પર જ મિક્સ કરી 1 થી 2 મિનિટ સાતળી લઈશું, નહીતર દહીં ફાટી જશે. એ પછી દહીં સરસ રીતે મિક્સ થઈ જાય એટલે સાતળેલી બટેટી ઉમેરી દઈશું અને મિક્સ કરી અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને 3 થી 4 મિનિટ ધીમા ગેસ પર ઢાંકણ ઢાંકીને ઉકળવા દઈશું. એ પછી ગ્રેવી થોડી ઘટ્ટ થઈ જાય અને તેલ ઉપર આવી જાય એટલે ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું અને તૈયાર છે બાર હોટલના દમ આલુને પણ ભૂલાવી દે તેવા દમ આલુનું શાક. આ દમ આલુને તમે ભાત સાથે, પરોઠા સાથે કે રોટલી સાથે ખાઈ શકો છો. અને આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર કહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.